767 પત્રાંક 767 ભવાણિયા ચૈત્ર સુદ ત્રીજ રવિ 1953. આ પત્ર પ્રભુશ્રીજી ઉપર છે. એમાં કૃપાલદેવે લખ્યું, પરમ ભક્તિથી સ્તુતિ કરનાર પ્રત્યે પણ જેને રાગ નથી અને પરમ દ્વેષથી પરિસ ઉપસર કરનાર પ્રત્યે પણ જેને દ્વેષ નથી, તે પુરુષરૂપ ભગવાનને વારંવાર નમસ્કાર. પરમ ભક્તિથી સ્તુતિ કરનાર પ્રત્યે પણ જેને રાગ નથી, એટલે પરમ ભક્તિપૂર્વક જે સ્તુતિ કરે છતાં પણ એ મહાત્માને એના પ્રત્યે રાગ નથી. કેવી આ તો મારી કેવી ભાવથી સ્તુતિ કરે એટલે આ મારો સાચો ભક્ત છે, આ મારો શિષ્ય છે અથવા ભક્તિનો કર્તા છે માટે મારો છે એમ કદી જોયું નથી. સાચા મહાત્માઓ તે કે ભાઈ આ મારી ભક્તિ કરે એટલે મારો, અને આ મને મારી નિંદા કરે માટે અમારો દ્વેષી શિષ્ય નથી એમ પણ ભાવ થતો નથી. એને તો કોઈ પૂજે કે કોઈ મારે બંને પ્રત્યે એક સરખો ભાવ છે. જેમ કે ભગવાન મહાવીરને સંગમ દેવતાએ 6 મહિના સુધી ઉપસર કર્યા તો પણ ભગવાનને એના પ્રત્યે કોઈ દ્વેષ બુદ્ધિ ન થઈ. ઉડતો અંતે જ્યારે એ ત્યાંથી છેલ્લે જાય છે ત્યારે ભગવાનના આંખમાંથી આંસુ આવી જાય છે. એટલું બધું દુઃખ આપ્યું છતાં ન આવ્યો, આંસુ ના આવ્યા, પણ કે મારા સંગમાં આવીને આનંદ સંસાર વધારીને જાય છે. કેમ કે મારે તેને પણ તારે એવો ભગવાનનો તો હંમેશા દયા ધર્મ છે. ભગવાન તો તીર્થંકરો જે એને મારે તેને પણ તારે. પણ આ એક જીવ અભવ્ય હતો એટલે બોધ ન પામ્યો, એટલે ભગવાનને દુઃખ થયું કે હો મારા નિમિત્તે આનંદ સંસાર વધારીને જાય છે. પણ શું કરી શકે, એ તો માત્ર ઉપદેશના દાતા છે, પણ એ ઉપદેશ કોઈ ગ્રહણ જ ન કરે તો જ્ઞાની શું કરે. એમ પરમ ભક્તિથી સ્તુતિ કરનાર પ્રત્યે પણ જેને રાગ નથી, જેમ કે કમઠ પ્રત્યે જેને દ્વેષ નથી, કે ધર્ણેન્દ્ર પદ્માવતી પ્રત્યે પણ જેને રાગ નથી, અને પરમ દ્વેષથી ઉપસર્ગ કરનાર પ્રત્યે પણ જેને દ્વેષ નથી, તે પુરુષરૂપ ભગવાનને વારંવાર નમસ્કાર. એવા પુરુષાકારે રહેલા ભગવત સ્વરૂપને અમારા કે છે વારંવાર નમસ્કાર. જેમ એક દમદત્ત નામના મુનિ હતા. દમદત્ત, જ્યારે કૌરવો અને પાંડવોનું યુદ્ધ થયું ત્યારે એ દમદત્ત રાજા પાંડવો તરફ હતા. હવે એ તો પતી ગયું યુદ્ધ, પાંડવો જીતી ગયા. પણ એકવાર એ તો પછી દમદત્ત મુનિએ તો એકવાર ભગવતનો ઉપદેશ સાંભળીને દીક્ષા લઈ લીધી, સંસાર ત્યાગી દીધો. હવે મુનિ બની ગયા. એ આત્મધ્યાનમાં ઊભા છે. ત્યાં થઈને પાંડવો ગયા. તેમને થયું કે હો એ મહાત્મા એ જે રાજા દમદત્ત એમને તો જુઓ કેવું, હવે તો સર્વસંગ પરિત્યાગ કરીને દીક્ષા ગ્રહણ કરી લીધી, એટલે ખૂબ ભાવથી એમની પૂજા કરી, ભક્તિ કરી, નમસ્કાર કર્યા. તો એના પ્રત્યે પણ કોઈ દમદત્ત મુનિને રાગ ન થયો. હવે ત્યાં થઈને જ કૌરવો પસાર થયા અને તેમની સાથે એમની સેના હતી. એટલે કૌરવમાંથી કોઈ પણ હોય, દુર્યોધન તો ન તો બીજા કોઈ હશે. એટલે એ કૌરવે એ દમદત્ત મુનિ સંબંધી એમ કહ્યું કે તો આ તો આપણો વેરી, જે આપણને યુદ્ધમાં પણ પાંડવોની એને સાથ આપેલો તે આ છે. એટલે એકે પથ્થરો માર્યો, એક એટલે બીજાએ માર્યો, ત્રીજાએ માર્યો, એમ કરતાં સેનાના લોકોએ બધા એક એક પથ્થરો માર્યો. ત્યાં તો આખો પહાડ બની ગયો. મુનિ ઢંકાઈ ગયા, પણ મુનિના મનમાં એમના પ્રત્યે કોઈ દ્વેષ નથી. ત્યાં થઈને પાછા પાંડવો કંઈ કામ પતાવીને આવે છે, પાછા ફરે છે. ત્યાં જોયું કે ક્યાં ગયા એ મહાત્માએ ઊભા હતા, ગયા ક્યાં? અહીંયા તો આખો પથ્થરનો ઢગલો દેખાય. એટલે એક જણે કહ્યું કે ઢગલો હતો નહીં, ક્યાંથી આવ્યો?
કદાચ કોઈ દુષ્ટે કંઈ કર્યું હોય અને એમાં જ નીચે દબાઈ ગયા હોય તો એ શોધ્યું, એ પથરાઓ દૂર કર્યા, નીચેથી એ દમદત્ત મુનિ નીકળ્યા. તોય કંઈ નથી. તમે એમને મારો કે પૂજો, બંને પ્રત્યે સંભાવ છે. અને આવા એટલે કૃપાલ કે આવા મહાત્માઓ કે જેને કોઈ પ્રત્યે રાગ પણ નથી, દ્વેષ પણ નથી, એ પુરુષ રૂપ ભગવાનને અમારા વારંવાર નમસ્કાર હોય. અદ્વેષ વૃત્તિથી વર્તવું યોગ્ય છે, ધીરજ કર્તવ્ય છે. કૃપાલદેવ પ્રભુશ્રી લખે છે, અદ્વેષ વૃત્તિથી વર્તવું યોગ્ય છે, ધીરજ કર્તવ્ય છે. કોઈ પ્રત્યે દ્વેષ ના આવવા દેવો. ગમે તેવા અવસર્ગ આપે કે પરિસર આવે તો પણ કિંચિત માત્ર પણ કોઈ પ્રત્યે દ્વેષ ભાવના ઉગવા ન દેવી. કેમ કે સતની જ પરીક્ષા થાય છે. કૃપાલદેવ પોતે કહ્યું કે જ્ઞાનીઓને લાકડીના માર પડે તો પણ ઓછું છે. કેમ કે કૃપાળુ દેવને પણ છોડ્યા નથી. કહેવાતા મુમુક્ષુએ કૃપાલદેવની નિંદા કરવામાં બાકી રાખી નથી. પ્રભુશ્રીને પણ છોડ્યા નથી વાણિયાઓએ, તેમજ બ્રહ્મચારીને પણ છોડ્યા નથી. તો એ મહાત્માઓને તો ઉપસર્ગ આવે પણ સમતા ભાવ્યોમાં રાખે તે જ સાચો મહાત્મા. એટલે અહીંયા કૃપાલ કે અદ્વેષ વૃત્તિથી વર્તવું યોગ્ય છે, ધીરજ કર્તવ્ય છે. ધીરજના ફળ મીઠા છે. ધૈર્ય રાખવું, આવેલા ઉપસર્ગો કર્મો વગેરે તો બધું જ જશે. મુનિ દેવકર્ણજીને હવે આગળ કે છે, મુનિ દેવકર્ણજીને આચારાંગ વાંચતા સાધુનો દીર્ઘ શંકાદિ કારણોમાં પણ ઘણો સાંકડો માર્ગ જોવામાં આવ્યો. તે પરથી એમ આશંકા થઈ કે એટલી બધી સંકડાશ એવી અલ્પ ક્રિયામાં પણ રાખવાનું કારણ શું હશે? તે શંકાનું સમાધાન. અહીંયા એમ કહ્યું, આચારાંગ સૂત્ર શ્રી દેવકણજી મુનિ વાંચતા એમને શંકા થઈ કે દીર્ઘ શંકાદિ એટલે મળમૂત્ર ત્યાગાદિ એકી કે બેકી જવું હોય તો પણ ગુરુને પૂછવું પડે એવો માર્ગ છે. તો કે આચાર્યમાં એમ કહ્યું કે સાધુ શિષ્યને એકી માટે કે બેકી સંડાસ જવું હોય તો પણ પૂછવું પડે, એકી જવું હોય તો પૂછવું પડે. તો કે આવો ઘણો સાંકડાશો માર્ગ જોવામાં આવ્યો. એમ આશંકા થઈ કે એટલી બધી સંકડાશ એવી અલ્પ ક્રિયામાં પણ રાખવાનું કારણ શું હશે? હવે આવી નજીવી ક્રિયા મળમૂત્ર ત્યાગાદિ એના માટે ગુરુને શા માટે પૂછવું હશે? એવું શું કામ રાખ્યું હશે? આવો સંકડાશવાળો માર્ગ કેમ ઉપદેશ્યો હશે? એવી દેવકર્ણજીને શંકા થઈ આચાર્ય વાંચતા. તે આશંકાનું સમાધાન સમજવા માટે શંકા થઈ છે. હવે કૃપાળદેવ એનું સમાધાન લખે છે. સતત અંતર્મુખ ઉપયોગી સ્થિતિ એ જ નિર્ગ્રંથનો પરમ ધર્મ છે. સતત અંતર્મુખ ઉપયોગી સ્થિતિ, સતત એટલે નિરંતર, લગાતાર, અખંડ. સતત અંતર્મુખ ઉપયોગી સ્થિતિ એટલે સતત, હંમેશા, લગાતાર, અખંડ આત્મસ્થિરતામાં જ ઉપયોગ સ્થિર રહે એવો નિર્ગ્રંથનો પરમ ધર્મ છે. ભગવાન તીર્થંકરોએ મુનિઓને સતત અંતર્મુખ ઉપયોગ રાખવાનો જ ઉપદેશ છે. એટલે એક સમય માત્ર પણ ઉપયોગ બહાર ન જાય એવો ઉપદેશ તો ભગવાનની આજ્ઞા તો એમ છે. સતત અંતર્મુખ ઉપયોગી સ્થિતિ એ જ નિર્ગ્રંથનો પરમ ધર્મ છે. નિર્ગ્રંથ એટલે મુનિઓનો પરમ ધર્મ છે, ઉત્કૃષ્ટ ધર્મ છે. એક સમય પણ ઉપયોગ બહિર્મુખ કરવો નહીં એ નિર્ગ્રંથનો મુખ્ય માર્ગ છે. એક સમય પણ આત્માનો ઉપયોગ બહાર જવા દેવો નહીં એવો નિર્ગ્રંથનો એટલે મુનિઓનો મુખ્ય માર્ગ છે. વિભાવથી મુકાવું, સ્વભાવમાં રહેવું એક જ્ઞાનીની પ્રધાન આજ્ઞા છે. જેમાં આપણે અપૂર્વ અવસરમાં પણ એ જ ભાવ કહ્યો
એવી ભાવના કરવાની કહીએ આપણને. આત્મસ્થિરતા ત્રણ સંક્ષિપ્ત યોગની મુખ્યપણે તો વર્તે દેહ પર્યંત જો ઘોર પરિસહ કે ઉપસર્ગ ભયે કરી આવી શકે નહીં તે સ્થિરતાનો અંત જો અપૂર્વ અવસર એવો ક્યારે આવશે. એ ભગવાન, મારો અપૂર્વ પૂર્વે કદી નહીં આવ્યો, અપૂર્વ અવસર ક્યારે આવશે કે જ્યારે મારે આત્માની સ્થિરતા ત્રણ સંક્ષિપ્ત યોગની મન વચન કાયાના યોગ એ સંક્ષિપ્ત થતાં થતાં હંમેશા આત્મ સ્વરૂપમાં જ સ્થિર રહે. આત્મસ્થિરતા ત્રણ સંક્ષિપ્ત યોગની મુખ્યપણે તો દેહ પર્યંત, જ્યાં સુધી મારો આ દેહ રહે ત્યાં સુધી મારા આત્માની સ્થિરતા સ્વસ્થ રહે, આત્મ પરિણામ સ્વસ્થ રહે, તેને શ્રી તીર્થંકર સમાધિ કહે છે. મુખ્યપણે તો એ કે બની શકે તો આ આત્માની સ્થિરતા ઠેઠ દેહ પર્યંત સ્વરૂપમાં સ્થિત રહે અને ઘોર પરિસહ કે ઉપસર્ગ ભય કરી, ઘોર ઉપસર્ગ આવી પડે, ઉપસર્ગ પર ના કરેલા હોય બીજાના, અને પરિસહ પોતાને જ ઉદ્ભવેલા હોય, મચ્છર ડાંસ કે તાપ ઠંડી વગેરે સહન કરવા એ પરિસહો કહેવાય, અને ઉપસર્ગ બીજા કરે, બીજા પરકૃત હોય. એમ ઘોર પરિસહ કે ઉપસર્ગ ભય કરી આવી શકે નહીં તે સ્થિરતાનો અંત જો. જે મારા સ્વરૂપમાં સ્થિરતા થાય એને ગમે એટલા ભલેને ઉપસર્ગ આવી પડે કે પરિસહો આવી પડે તો પણ એ સ્થિરતાનો અંત ન આવે, અર્થાત દેહ પર્યંત હું આત્મામાં સ્થિર રહું એવો અપૂર્વ અવસર મારો હે ભગવાન ક્યારે આવશે. તેમ અહીંયા કહે છે, સતત અંતર્મુખ ઉપયોગી સ્થિતિ એ નિર્ગ્રંથનો પરમ ધર્મ છે. એક સમય પણ ઉપયોગ બહિર્મુખ કરવો નહીં એ નિર્ગ્રંથનો મુખ્ય માર્ગ છે. પણ તે સંયમાર્થે દેહાદિ સાધન છે, તેના નિર્વાહને અર્થે સહજ પણ પ્રવૃત્તિ થવા યોગી છે. મળમૂત્રાદિ ત્યાગ કરવા માટે પણ ઉપયોગ સતત અંતર્મુખ રહે, એક સમય પણ બહાર જાય નહીં, એના માટે આવો સંકળાસવાળો માર્ગ જ્ઞાની પુરુષે ઉપદેશ્યો છે. કેમ કે આ જ્યાં સુધી દેહ છે ત્યાં સુધી ભોજન લેવું પડે, ભોજન શરીર ટકાવવા એટલે મળમૂત્રાદિ પણ ત્યાગ કરવા પડે, તો આ દેહની ક્રિયા તો કરવી પડશે. અને આ દેહ છે તે ધર્મ આરાધવાનું સાધન છે, એટલે તે સંયમાર્થે, સંયમ આરાધના કરવા અર્થે દેહ આદિ સાધન છે, તેના નિર્વાહને અર્થે, આ દેહ ટકાવવાને અર્થે સહજ પણ પ્રવૃત્તિ થવા યોગી છે. કંઈ લેવું મૂકવું ચાલવું વગેરે આ દેહ છે ત્યાં સુધી તો થવા યોગી છે, પણ કંઈ પણ તેવી પ્રવૃત્તિ કરતાં ઉપયોગ બહિર્મુખ થવાનું નિમિત્ત છે. અને જ્યારે આત્મા કંઈ પણ લેવા મૂકવા કે ખાવા પીવા આદિ ક્રિયામાં પોતાને પ્રવર્તાવે ત્યારે ઉપયોગ બહાર જવાની સંભાવના છે. પણ તેવી પ્રવૃત્તિ કરતાં ઉપયોગ બહિર્મુખ થવાનું નિમિત્ત છે, તેથી તે પ્રવૃત્તિ અંતર્મુખ ઉપયોગ પ્રત્યે રહ્યા કરે એવા પ્રકારમાં ગ્રહણ કરાવી છે. એટલે આવા ભોજનાદિ કે મળત્યાગ આદિ કરતી વખતે પણ આત્માનો ઉપયોગ અંતર્મુખ રહ્યા કરે, બહાર જાય નહીં. તેથી તે પ્રવૃત્તિ કરતાં પણ ઉપયોગ અંતરંગ પ્રત્યે રહ્યા કરે એવા પ્રકારમાં તે ગ્રહણ કરાવી છે. કેવળ અને સહજ અંતર્મુખ ઉપયોગ તો મુખ્યતાએ કેવળ ભૂમિકા નામે 13મે ગુણસ્થાન કે હોય છે. જે કેવડી થઈ ગયા એમને તો કોઈ કરવાપણું પણ છે નહીં, અને તેમનો ઉપયોગ પણ સદા અંતર્મુખ જ હોય છે. એમનો તો એક સમય માત્ર પણ બહિર્મુખ ઉપયોગ હોતો જ નથી, કારણ કે બહિર્મુખ થવાનું કોઈ કારણ જ નથી, કોઈ કર્મ જ રહ્યું નથી આત્માના ગુણોને ઘાતે એવું. એટલે કેવડી ભગવાનનો ઉપયોગ તો હંમેશા સહજ અંતર્મુખ જ રહે છે.
કેવળ અને સહજ અંતર્મુખ ઉપયોગ તો મુખ્યત્વે કેવળ ભૂમિકા નામે 13મે ગુણસ્થાન કે હોય છે અને નિર્મળ વિચારધારાના બળવાનપણા સહિત અંતર્મુખ ઉપયોગ 7મે ગુણસ્થાન કે હોય છે. 7મે ગુણસ્થાન કરેલા મુનિ મહાત્માઓ ને પણ એમનો પણ ઉપયોગ નિર્મળ વિચારધારા હોવાથી, ધ્યાનમાં સ્થિતિ હોવાથી એમનો પણ ઉપયોગ અંતર્મુખ રહી શકે છે. તેમાં પણ મુખ્યત્વે તો કેવડીનો, એમનો તો કોઈ કાલે ચલિત થાય જ નહીં. વળી 7મામાં જો ચઠ્ઠે આવે એટલે સ્ખલિત થાય. છતાં પણ મુખ્યત્વે કેવળ ભૂમિકા નામે 13મે ગુણસ્થાન કે અંતર્મુખ ઉપયોગ અને નિર્મળ વિચારધારાના બળવાનપણા સહિત અંતર્મુખ ઉપયોગ 7મે ગુણસ્થાન કે હોય છે. પ્રમાદથી તે ઉપયોગ સ્ખલિત થાય છે. જ્યારે પ્રમાદ એટલે આત્માનું વિસ્મરણ થાય, કર્મનો ધક્કો આવે એટલે 7માથી મુનિ મહાત્માઓ પણ પડી જાય છે, ચઠ્ઠે આવે છે. એટલે પ્રમાદથી તે ઉપયોગ સ્ખલિત થાય છે અને કંઈક વિશેષ અંશમાં સ્ખલિત થાય તો વિશેષ બહિર્મુખ ઉપયોગ થઈ ભાવ અસંયમપણે ઉપયોગની પ્રવૃત્તિ થાય છે. વિશેષ જો કર્મનો ધક્કો આવે અને એ આત્મ ઉપયોગ તો વિશેષપણે પડી જાય તો બળવાન બહિર્મુખ ઉપયોગ થવાની સંભાવના છે. એટલે ભાવ રાગદ્વેષવાળા પણ થવા સંભવિત છે. એટલે ચઠ્ઠેમાંથી 7મે જાય, પણ 7મેથી ચઠ્ઠે આવે અને વિશેષ જાગૃતિ ન હોય તો 5મી આવી જાય, એથી પણ નીચે પડી જાય. એટલે ઉપયોગ જો સતત જાગૃતિ અમૃત ન રહે તો પડવાના ઘણા સ્થાન જ છે. માટે આ 5 સમિતિની યોજના જ્ઞાની પુરુષોએ કરી છે. અને કંઈક વિશેષ અંશમાં સ્ખલિત થાય તો વિશેષ બહિર્મુખ ઉપયોગ થઈ ભાવ અસંયમપણે ઉપયોગની પ્રવૃત્તિ થાય છે. એટલે કે રાગદ્વેષ ભાવવાળી પરિણતિ થઈ આવે તે ન થવા દેવાને તથા દેહાદિ સાધનના નિર્વાહની પ્રવૃત્તિ પણ ન છોડી શકાય એવી હોવાથી તે પ્રવૃત્તિ અંતર્મુખ ઉપયોગી થઈ શકે એવી અદ્ભુત સંકલ્પનાથી ઉપદેશી છે, જેને 5 સમિતિ કહેવાય છે. એટલે મહાપુરુષોએ કેવળ જ્ઞાનથી જોઈને એવો ઉપાય શોધ્યો કે શરીર છે ત્યાં સુધી એને ભોજન આપવું પડે, મળત્યાગ, વસ્તુ લેવી મૂકવી, શાસ્ત્રો વાંચે કરે, બધું કરવું પડે, બોલવું પણ પડે અથવા ચાલવું પણ પડે. એ શરીર છે તો કરવું પડે. એટલે એ પણ કરતાં છતાં પણ એનો ઉપયોગ અંતર્મુખ રહે, બહાર જાય નહીં, અને આ ક્રિયા પણ થાય એવો ઉપાય જે શોધી કાઢ્યો અદ્ભુત સંકલ્પનાથી, તેનું નામ જ 5 સમિતિ છે. કે આત્મામાં ન રહેવાય ત્યારે જ્ઞાનીની આજ્ઞા, આત્માનો લક્ષ્ય રાખીને જ્ઞાનીની આજ્ઞામાં રહેવું લક્ષ્ય રાખીને, તેનું નામ સમિતિ કહેવાય છે. એટલે અંતર્મુખ સ્થિતિ ન રહી શકે તો જ આ બહાર વર્તવાનો ઉપદેશ આજ્ઞા છે, અને તે પણ જ્ઞાનીની આજ્ઞાપૂર્વક, બીજી રીતે નહીં. એટલે ક્યાં પણ આત્માને રાગદ્વેષમાં જવાનો અવસર ન મળે એના માટે આવી યોજના જ્ઞાની પુરુષોએ કરી છે. કેમ કે એનો સંયમ સદા એક ધારુપણે ચાલ્યા કરે, સ્થિર રહી શકે સંયમમાં. એટલે તે હંમેશા સ્વરૂપમાં સ્થિરતા રહેવાને માટે અને દેહાદિ સાધનના નિર્વાહની પ્રવૃત્તિ પણ ન છોડી શકાય એવી હોવાથી તે પ્રવૃત્તિ અંતર્મુખ ઉપયોગ સહિત થઈ શકે એવી અદ્ભુત સંકલ્પનાથી ઉપદેશી છે, જેને 5 સમિતિ કહેવાય છે. 776 પાન ઉપર ગોપાલદેવે કહ્યું છે સમિતિ એટલે શું. વ્યાખ્યાન સાર 2માં કે સમ્યક પ્રકારે જેની મર્યાદા રહી છે તે મર્યાદા સહિત યથાસ્થિતપણે પ્રવર્તવાનો જ્ઞાનીઓએ જે માર્ગ કયો છે તે માર્ગ પ્રમાણે માપ સહિત પ્રવર્તવું તે. સમિતિ એટલે શું?
તો કે સમ્યક પ્રકારે, એટલે જેમ ભગવાને કહ્યું છે તેમ, જેની મર્યાદા રહી છે, જે મર્યાદા કહી છે તે મર્યાદા સહિત વર્તવું. શ્રાવકની મર્યાદા હોય તો ત્યાં સુધી, મુનિઓ કહ્યું તેમ, બ્રહ્મચારી માટે જેમ કહ્યું તેમ, જે મર્યાદા નિશ્ચિત કરી હોય તે પ્રમાણે જ પ્રવર્તવું. સમ્યક પ્રકારે જેની મર્યાદા રહી છે તે મર્યાદા સહિત યથાસ્થિતપણે પ્રવર્તવાનો જ્ઞાનીઓને જે માર્ગ કયો છે તે માર્ગ પ્રમાણે માપ સહિત પ્રવર્તવું, તેનું નામ સમિતિ છે. જેમ ભગવાને કહ્યું તે માપપૂર્વક જ રહેવાથી બહાર ન જવું, તેનું નામ સમિતિ છે. હવે આગળ કે છે 5 સમિતિ શું તે સમજાવે છે. જેમ આજ્ઞા આપી છે તેમ આજ્ઞાના ઉપયોગપૂર્વક ચાલવું પડે તો ચાલવું. ચાલવું ન પડે તો ચાલવાની જરૂર નથી, પણ ચાલવું પડે તો ભગવાને જેમ 4 હાથ આગળ જોઈને કોઈ જીવજંતુ હોય નહીં એ કચરાઈ ન જાય, મરી ન જાય, એ ધ્યાન રાખીને આગળ જોઈને ઉપયોગપૂર્વક ચાલવું, એનું નામ ઇરિયા સમિતિ છે. જેમ આજ્ઞા આપી છે તેમ આજ્ઞાના ઉપયોગપૂર્વક ચાલવું પડે તો ચાલવું. જેમ આજ્ઞા આપી છે તેમ આજ્ઞાના ઉપયોગપૂર્વક બોલવું પડે તો બોલવું. જેમ આજ્ઞા આપી કે કેવી રીતે બોલવું, હિતમિત પ્રિય અને અલ્પહાસી અલ્પભાષી થવું, અલ્પ ભાવના દર્શાવવી કે સમજીને અલ્પભાષી થનારને પશ્ચાતાપ કરવાનો થોડો જ અવસર સંભવે છે. એમ જેમ ભગવાને ઉપયોગપૂર્વક બોલવા કહ્યું, પરમાર સત્ય ભાષા મુનિને માટે, કેમ કે તો જ્ઞાની છે. જેમ પરમાર સત્ય ઉપયોગ સહિત બોલવા કહ્યું તેમ જ બોલવું પડે તો. જેમ આજ્ઞા આપી છે તેમ આજ્ઞાના ઉપયોગપૂર્વક બોલવું પડે તો બોલવું. જેમ આજ્ઞા આપી છે તેમ આજ્ઞાના ઉપયોગપૂર્વક આહાર આદિ ગ્રહણ કરવું, બોલવું પડે એ છે ભાષા સમિતિ, અને ચાલવું પડે છે તે ઇરિયા સમિતિ. અને હવે જેમ આહાર આદિ લેવું પડે એ એષણા સમિતિ, એષણા. તેમ જેમ આજ્ઞા આપી છે તેમ આજ્ઞાના ઉપયોગપૂર્વક આહાર આદિ ગ્રહણ કરવું 42 દોષ રહિત. જેમ આજ્ઞા આપી છે તેમ આજ્ઞાના ઉપયોગપૂર્વક વસ્ત્ર આદિનું લેવું મૂકવું, વસ્તુ લેવીને મૂકવી, વસ્ત્ર પહેરે તો એને કેમ પલેવણા કરવી વગેરે, જેમ ભગવાને આપી તેમ બધું કરવું, એ છે આદાન મંડમત, લેવું મૂકવું. અને હવે 5મી, જેમ આજ્ઞા આપી છે તેમ આજ્ઞાના ઉપયોગપૂર્વક દીર્ઘ શંકાદિ શરીર મળનો ત્યાગ કરવા યોગ્ય ત્યાગ કરવો. શરીર છે, દીર્ઘ શંકા એ બેકી છે, સંડા જવું, અને લઘુ શંકા તે એકી જવું છે. એટલે એવી ક્રિયા મળ ત્યાગ કરવી હોય તે પણ જ્યાં નિર્જંતુક ભૂમિ હોય, ત્યાં કોઈ જંતુ ન હોય એવી ભૂમિ ઉપર જઈને જ મળ ત્યાગ કરવો વગેરે જે કહ્યું એ પ્રમાણે જ કરે. અને જેટલો વખત કહ્યું હોય કે બસ એક લઘુ શંકાની છૂટ આપી હોય તો એના મનમાં રહ્યા કરે કે મને તો આટલી જ આજ્ઞા છે કે આ મળ ત્યાગ કે મૂત્રનો ત્યાગ કરીને આવી જવું, કે મોડો થાય તો પૂછી પણ શકે. જેમ સ્કૂલોમાં બાળક એકી જવા જાય તો ગુરુ પાસે કે હું એકી જઉં છું, રજા લઈને જાય, અને પછી પાછો આવે, કોઈ વાર મોડો આવે તો પૂછે કે ક્યાં ગયો હતો, એટલું મોડું કેમ કર્યું? એટલે એને ભય રહે કે હમણાં કંઈ મોડો જઈશ તો મને કંઈ કહેશે. તે મુનિઓને પણ શીઘ્ર કામ પતાવીને તરત આવી જાઓ, બીજામાં ઉપયોગ લઈ જવો નહીં, એમ જ્ઞાનીની આજ્ઞા નથી. એમ સતત અંતર્મુખ ઉપયોગ રહી શકે એના માટે આવી લઘુશંકા કે દીર્ઘશંકા આદિ આવા મળ ત્યાગ કરવામાં પણ જ્ઞાનીની આજ્ઞા લેવી જરૂરી છે. જેમ આજ્ઞા આપી છે તેમ આજ્ઞાના ઉપયોગપૂર્વક
દીર્ઘ શંકાદિ શરીર મળનો ત્યાગ કરવા યોગ્ય ત્યાગ કરવો, એ પ્રકારે પ્રવૃત્તિરૂપ 5 સમિતિ કહી છે. એ પ્રકારે પ્રવૃત્તિરૂપ 5 સમિતિ કહી. સમિતિઓ 5 પ્રવૃત્તિરૂપ છે અને ગુપ્તિ 3 નિવૃત્તિરૂપ છે. કેમ કે એ તો મન વચન કાયા 3 યોગની સ્થિરતા ધ્યાન અવસ્થા છે. મનની ગુપ્તિ કરવી, વચનની ગુપ્તિ કરવી અને કાય ગુપ્તિ કરીને ધ્યાનમાં રહેવું, એ નિવૃત્તિનો માર્ગ છે. જ્યારે 5 સમિતિ એ પ્રવૃત્તિરૂપ છે. કેમ કે બહાર કંઈ લેવું મૂકવું પડે, બોલવું પડે, ઉપયોગ બહાર જવાની સંભાવના છે, નિમિત્ત છે, માટે એને પ્રવૃત્તિરૂપ કહી. એ પ્રકારે પ્રવૃત્તિરૂપ 5 સમિતિ કહી છે. જે સંયમમાં પ્રવર્તવાના બીજા પ્રકારો ઉપદેશ્યા છે તે સર્વ આ 5 સમિતિમાં સમાય છે. બીજા પણ જે સંયમમાં પ્રવર્તવાના જે કંઈ પણ ઉપાયો કહ્યા એ બધા 5 સમિતિમાં સમાઈ જાય છે. તે સર્વ આ 5 સમિતિમાં સમાય છે. અર્થાત જે કંઈ નિર્ગ્રંથને પ્રવૃત્તિ કરવાની આજ્ઞા આપી છે તે પ્રવૃત્તિમાંથી જે પ્રવૃત્તિ ત્યાગ કરવી અશક્ય છે તેની જ આજ્ઞા આપી છે. આજ્ઞા પણ શાની આપી? કે જે ક્રિયાઓ કરવી જરૂરી છે એના સિવાય ચાલી શકે એમ નથી, એટલી જ આજ્ઞા આપી. બાકી નાની અંત સતત અંતર્મુખ ઉપયોગી સ્થિતિ એ જ નિર્ગ્રંથનો પરમ ધર્મ છે. એક સમય પણ ઉપયોગને બહાર લઈ જવાની આજ્ઞા નથી. પણ હવે શરીર છે તો ભોજન આદિ તો કરવું પડે, મળત્યાગ કરવો પડે, કોઈ શાસ્ત્ર વાંચવું હોય તો લેવું પડે, મૂકવું પડે, વળી બોલવું પડે, ચાલવું પડે. એ જે ન છૂટી શકાય, ન છોડી શકાય એવી ક્રિયા માટે જ આજ્ઞા આપી છે. એટલે અહીંયા એ જ કહ્યું. અર્થાત જે કંઈ નિર્ગ્રંથને પ્રવૃત્તિ કરવાની આજ્ઞા આપી છે તે પ્રવૃત્તિમાંથી જે પ્રવૃત્તિ ત્યાગ કરવી અશક્ય છે, ત્યાગ થઈ શકે એમ નથી, તે પ્રવૃત્તિઓ બસ તેની જ આજ્ઞા આપી છે. અને તે એવા પ્રકારમાં આપી છે કે મુખ્ય હેતુ એવો જે અંતર્મુખ ઉપયોગ તેને જેમ અસ્ખલિતતા રહે તેમ આપી છે. આજ્ઞા પણ નાની કેવી રીતે આપી કે એ ક્રિયાઓ કરતા છતાં પણ તે મુનિનો ઉપયોગ તો સ્થિર અંતર્મુખ જ રહ્યા કરે, રહી શકે. એટલે કે એનો ઉપયોગ ચલાયમાન ન રહે તેવા પ્રકારે જ આજ્ઞા આપી છે. અને એ 5 સમિતિ કૃપાલદેવે પોતે લખ્યું કે બહુ જ શ્રેષ્ઠ છે. એ મોક્ષમાળામાં કહે છે કૃપાલદેવ. યત્નાના પાઠમાં કહ્યું કે જેમ વિવેક એ ધર્મનું મૂળ તત્વ છે તેમ યત્ના એ ધર્મનું ઉપતત્વ છે. વિવેક, જ્યાં વિવેક નથી ત્યાં ધર્મ નથી. વિવેક એ ધર્મનું મૂળ તત્વ, ધોરી મૂળ છે. તેમ યત્ના એ ધર્મનું ગૌણ તત્વ, ઉપતત્વ છે. વિવેકથી ધર્મ તત્વ ગ્રહણ કરાય છે અને યત્નાથી તે તત્વ શુદ્ધ રાખી શકાય છે. એટલે હિતાયતનું ભાન હોય તો એ ધર્મ તત્વ ગ્રહણ કરાય અને યત્નાથી એટલે સાવધાનીથી ઉપયોગપૂર્વક તે તત્વ શુદ્ધ રાખી શકાય છે. ઉપયોગ રાખવાથી તે પ્રમાણે વર્તન કરી શકાય છે. 5 સમિતિરૂપ યત્ન તો બહુ શ્રેષ્ઠ છે. 5 સમિતિરૂપ યત્ન તો બહુ શ્રેષ્ઠ છે. પરંતુ ગ્રહાશ્રમિતિ તે સર્વભાવે પાળી શકાતી નથી. કેમ કે ગ્રસ્તો મહાવ્રતી નથી, દેશવ્રતી છે. એટલે સંપૂર્ણપણે ઘરમાં રહેલા શ્રાવકોથી એ સંપૂર્ણપણે દયાનું પાલન થઈ શકતું નથી. 5 સમિતિરૂપ યત્ન તો બહુ શ્રેષ્ઠ છે, પરંતુ ગ્રહાશ્રમિથી તે સર્વભાવે પાળી શકાતી નથી. છતાં જેટલા ભાવાંશે પાળી શકાય તેટલા ભાવાંશે પણ અસાવધાનીથી પાળી શકતા નથી. હવે જેટલી પાળી શકાય, ગ્રસ્ત પણ જાગૃતિ રાખે ઉપયોગની,
તો એ પણ ઘણા અંશે સાવધાની રાખવાથી ઘણી હિંસાથી બચી શકે છે. પણ ધ્યાન ન રાખે તો હિંસા સહેજે થાય એવું છે. એટલે જેટલા ભાવાંશે ગ્રસ્તથી પણ પાળી શકાય તેટલા ભાવાંશે પણ અસાવધાનીથી પ્રવર્તવાથી તે પાળી શકતો નથી. જિનેશ્વર ભગવંતે બોધેલી સૂક્ષ્મ અને સ્થૂળ પ્રત્યે જ્યાં બેદરકારી છે ત્યાં બહુ દોષથી તે પાળી શકાય છે. આપણે જો જાગૃતિ ન રાખીએ તો સહેજે કેટલી હિંસા થઈ જાય. નહીં તો એ યત્ના પાળે તો ઘણા જીવો બચી શકે અને એનો ઉપયોગ જાગૃત હોવાથી એ બંધ પણ અલ્પ પડે. એનો ઉપયોગ રહિતપણે માનો કે સવારના પાણીનું ગાળવું છે એ પણ બમણા ગળણાથી ગાળવું જોઈએ. નહીં જેવું આમ જાળી મોટી હોય અને નામનું ગળણું કરી દીધું તેથી જીવાણીના જતન થતા નથી. ખરેખર જીવાણી જતન તો જે કૂવાનું પાણી હોય કૂવામાં જ જીવાણી જવી જોઈએ. એ તો આજે પાપ બંધ કરવાનો ઉપાય જ બંધ થઈ ગયો. આ પાણી નલના થઈ ગયા છતાં પણ ડબલ ગળનાથી ડબલ ગળનું રાખવાનું કહ્યું. એ પણ આછું ઝીણું કે જે જીવો હોય એમાં ને એમાં રહે. એ મરે તો છે જ પણ એ છૂંદાઈને ઊંદાઈને ઘસડાઈને ન મરતા એ પેલામાં જ મરે કપડામાં. પણ હવે બીજો ઉપાય નથી એટલે શું કરીએ. પણ જ્યાં દયાનો ભાવ હોય તો એમાં શું, એ તો મરવાનો તો છે જ ને, આ મરે એમ મરે શું એમ કરીને એવો ભાવ ન થવો જોઈએ. એટલે કૃપાલુ કહે છે એ યત્નાની ન્યૂનતાને લીધે છે. ઉતાવળી અને વેગભરી ચાલ ધ્યાન ન રાખે ને ગમે તેમ ચાલે તો કેટલા જીવો મરી જાય. એટલે શ્રાવક પણ આગળ બે ડગલા જોઈને ચાલી શકે છે. એટલે ઉતાવળી અને વેગભરી ચાલ રાખે તો જીવો હણાવવાની સંભાવના છે, મરવાની. પાણી ગળી તેનો સંખારો રાખવાની અપૂર્ણ વિધિ. કાષ્ટાદી ઇંધનો વગર ખંખેરીએ વગર જોયો ઉપયોગ. હવે તો લાકડા રહ્યા નહીં તો ગેસના ચૂલા રહ્યા. તો એમાં પણ રોજે સવારે બર્નલને ઉપર લઈ અને ફૂંક મારીને સાફ કરવું જોઈએ. એ તો એના નીચે કંઈ દૂધ ઢોળાઈ ગયું હોય, કંઈ દાળ આદિનો દાણો રહી ગયો હોય તો ત્યાં જીવડા ઉત્પન્ન થઈ જાય. એટલે ત્યાં બી એ સાફ કરવું જરૂરી છે. ભલે ગેસનો ચૂલો છે તો બી બર્નલને ઊંચું કરી રોજ સાફ કરવું જોઈએ. એટલે આવી યત્ના રાખે તો ઘણા જીવોનો બચાવ થઈ શકે, તો પોતે ઘણા દોષોથી દૂર રહી શકે છે. ઉતાવળી અને વેગભરી ચાલ, પાણી ગળી તેનો સંખારો રાખવાની અપૂર્ણ વિધિ, કાષ્ટાદી ઇંધનનો વગર ખંખેરીએ વગર જોયો ઉપયોગ, અનાજમાં રહેલા સૂક્ષ્મ જંતુઓની અપૂર્ણ તપાસ. અનાજ પૂરેપૂરું જોઈને પછી રાંધવું જોઈએ. પહેલાંથી સ્વચ્છ રાખવું, જીવડાઓ ન પડે એમ, છતાં એને રાંધતા પહેલાં ફરી જોઈ જવું. આમાં પ્રમાદ કરે તો કેટલા જીવો બિચારા નિરપરાધી જીવો હણાઈ જાય. પૂંજ્યા પ્રમાડ્યા વગર રહેવા દીધેલા ઠામ, વાસણ વગેરે પડ્યા એને સાફ ન કરે. અસ્વચ્છ રાખેલા ઓરડા, કચરો કાઢ્યા વગર ઓરડાઓને કેટલા દિવસ રહેવા દે, ઉપર જાળા બાજી જાય, પછી એને ઉખેડે એટલે બિચારા મરે. એના કરતો પહેલાંથી જ ઘર સ્વચ્છ રાખવું. આંગણામાં પાણીનું ઢોળવું, એંઠનું રાખી મૂકવું, પાટલા પર ધગધગતી થાળી નીચે મૂકવી, એથી પોતાની અસ્વચ્છતા, અગવડ, અનારોગ્યતા ઇત્યાદિ ફળ થાય છે અને મહાપાપના કારણ પણ થઈ પડે છે. એ માટે થઈને કહેવાનો બોધ કે ચાલવામાં, બેસવામાં, ઉઠવામાં, જમવામાં ને બીજા હરેક પ્રકારમાં યત્નનો ઉપયોગ કરવો. આપણે પણ ચાલવામાં ધ્યાન રાખી શકીએ, બેસતા ઉઠતા પણ કોઈ જીવજંતુ મરતા તો નથી, કોઈ વસ્તુ મૂકતા પણ જ્યાં જોઈને મૂકીએ, લેતા પણ જોઈ લઈએ. એમ જમવામાં પણ કોઈ જીવજંતુ તો નથી, સ્વચ્છ રીતે બધું કરીએ તો ઘણી સાવધાની રાખવાથી યત્નનો ઉપયોગ રહી શકે, યત્નનું પાલન થઈ શકે. એથી દ્રવ્યને ભાવે બંને પ્રકારે લાભ છે. ચાલ ધીમી અને ગંભીર રાખવી, ઘર સ્વચ્છ રાખવા, પાણી વિધિ સહિત ગળાવવું, કાષ્ટાદિક ઇંધન ખંખેરીને નાખવા એ કંઈ આપણને અગવડ પડતું કામ નથી. તેમાં વિશેષ વખત જતો નથી.
પણ એવા નિયમો દાખલ કરી દીધા પછી પાળવા મુશ્કેલ નથી. એથી બિચારા અસંખ્યાત નિરપરાધી જંતુઓ બચે છે. પ્રત્યેક કામ યત્નપૂર્વક જ કરવું એ વિવેકી શ્રાવકનું કર્તવ્ય છે. એટલે મુનિઓ માટે સમિતિ અને શ્રાવક માટે યત્ન એ શ્રેષ્ઠ છે. એ કરવાથી કેટલા જીવો બચે છે. હવે આગળ કે છે, તે જ પ્રમાણે વર્તવામાં આવે તો ઉપયોગ સતત જાગ્રત રહ્યા કરે અને જે સમયે જીવની જેટલી જ્ઞાન શક્તિ તથા વીર્ય શક્તિ છે તે અપ્રમત્ત રહ્યા કરે. આ પ્રમાણે 5 સમિતિપૂર્વક મુનિ કે શ્રાવક યથાશક્તિ વર્તે તો આત્માનો ઉપયોગ સતત જાગ્રત રહ્યા કરે અને જે સમયે જેટલી જીવની જ્ઞાન શક્તિ, સમજણ શક્તિ છે કે વીર્ય શક્તિ છે તે તેની અપ્રમત્ત રહ્યા કરે, જાગ્રત રહ્યા કરે. દીર્ઘ શંકાદી ક્રિયાએ પ્રવર્તા પણ અપ્રમત્ત સંયમદતી વિસ્મરણ ન થઈ જાય તે હેતુએ તેવી સંકળાશવાળી ક્રિયા ઉપદેશી છે, પણ સત્પુરુષની દ્રષ્ટિ વિના તે સમજાતી નથી. દીર્ઘ શંકા, મળત્યાગ કે લઘુશંકા એ પ્રવર્તતા પણ આત્માનો ઉપયોગ સંયમમાં જાગ્રત રહી શકે, વિસ્મરણ ન થાય એ કારણથી જ આવી સંકળાશવાળી ક્રિયા ઉપદેશી છે. બીજો કોઈ જ્ઞાનીનો ઉપદેશ થાય એ તો હેતુ નથી, પણ સત્પુરુષની દ્રષ્ટિ વિના તે સમજાતી નથી. સત્પુરુષ કૃપાલદેવે આ વાત સમજાઈ ત્યારે દેવકણજીને ખબર પડી, નહીં તો કે શાસ્ત્રોમાં એમ કેમ કહ્યું, શું મળમૂત્ર ત્યાગ કરવા જવાને પૂછવું પડે? એટલે જ્ઞાની વગર એવી વાત સમજાતી નથી. પણ સત્પુરુષની દ્રષ્ટિ વિના તે સમજાતી નથી. આ રહસ્ય દ્રષ્ટિ સંક્ષેપમાં લખી છે. આ રહસ્યભૂત વાત સંક્ષેપમાં લખી છે. તે પર ઘણો વિચાર કર્તવ્ય છે. સર્વ ક્રિયામાં પ્રવર્તતા આ દ્રષ્ટિ સ્મરણમાં આણવાનો લક્ષ્ય રાખવાયું છે. કે પણ આ રીતે મુનિ હોય તો સમિતિમાં, ગ્રસ્ત હોય તો યત્ના રીતે પ્રવર્તતા આ લક્ષ્ય રાખવું છે. શું લક્ષ્ય? કે મારો ઉપયોગ સતત જાગ્રત રહે, કે ભગવાનની આજ્ઞા હિંસા કરવાની નથી, માટે મારે પૂરી જાગૃતિપૂર્વક જ કાર્ય કરવું. શ્રી દેવકણજી આદિ સર્વ મુનિઓએ આ પત્ર વારંવાર અનુપ્રેક્ષા કરવાયું છે. દેવકણજી મુનિ કે પ્રભુશ્રી વગેરે બધાને કહ્યું, એમને ખાસ શંકા હતી એટલે એમને ખાસ કહ્યું કે દેવકણજી આદિ સર્વ મુનિઓએ આ પત્ર વારંવાર અનુપ્રેક્ષા કરવાયું છે, એટલે વિચારપૂર્વક ભાવના કરવાયું છે. કેમ કે મુનિપણું લીધું એટલે એમને તો 5 સમિતિપૂર્વક જ વર્તાય, બીજી રીતે વર્તાય જ નહીં. મુખ્યત્વે તો ગુપ્તીમાં રહેવું જોઈએ, આત્મધ્યાનમાં રહી ન શકે તો પછી સમિતિમાં રહેવું પડે. સમિતિ જાણેલી જ ન હોય શું પાળે? એટલે કહ્યું કે શ્રી દેવકર્ણજી આદિ સર્વ મુનિઓએ આ પત્ર વારંવાર અનેકવાર અનુપ્રેક્ષા એટલે વારંવાર વિચારપૂર્વક એનો ભાવના કરવાયું છે, તો જ ગ્રહણ થાય છે. શ્રી લલ્લુજી આદિ મુનિઓને નમસ્કાર પ્રાપ્ત થાય. કર્મગ્રંથની વાંચના પૂરી થયે ફરી આવર્તન કરી અનુપ્રેક્ષા કર્તવ્ય છે. કર્મગ્રંથ પ્રભુશ્રીને લખ્યું પૂરો થઈ ગયો હોય તો તમે ફરી એનું આવર્તન કરો, પુનરાવર્તન કરો, ફરીથી એનો વાંચો અને વારંવાર એની અનુપ્રેક્ષા કરો. એટલે વારંવાર તે ભાવો પર વિચાર કરો. કર્મગ્રંથની વાંચના પૂરી થયે ફરી આવર્તન કરી અનુપ્રેક્ષા કર્તવ્ય છે. એટલે જ્ઞાનીની આજ્ઞાજી ઉપાસે તેની આજ્ઞા આપી છે તો આજ્ઞાપૂર્વક જો વર્તે તો ઘણા ગુણો પ્રગટવાની સંભાવના છે. 620 પાન ઉપર કૃપાલદેવ જણાવે છે, પત્રાંક 831માં કહ્યું, દુષ્મ કાળનું પ્રબળ રાજ્ય વર્તે છે. વર્તમાનમાં પ્રબળ દુષ્મ કાળ વર્તે છે. દુષ્મ કાળનું પ્રબળ રાજ્ય વર્તે છે તો પણ
અડગ નિશ્ચયથી સત્પુરુષની આજ્ઞામાં વૃત્તિનું અનુસંધાન કરી જે પુરુષો અગુપ્ત વીર્યથી સમ્યક જ્ઞાન દર્શન ચારિત્રને ઉપાસવા ઈચ્છે છે તેને પરમ શાંતિનો માર્ગ હજી પણ પ્રાપ્ત થવા યોગ્ય છે. ભલેને દુષ્મ કાળનું પ્રબળ રાજ્ય હોય, ઊંડા અવસર્પણી કાળ હોય, દુષ્મ કાળનું પ્રબળ રાજ્ય વર્તે છે તો પણ અડગ છે નિશ્ચય જેનો સત્પુરુષની આજ્ઞામાં વૃત્તિનું અનુસંધાન કરી જે પુરુષો અગુપ્ત વીર્યથી એટલે પોતાના વીર્યને ગોપવ્યા સિવાય પરમ પુરુષાર્થથી સમ્યક જ્ઞાનની આરાધના કરે, સમ્યક દર્શનની આરાધના કરે, તત્વોનું શ્રદ્ધાન કરવાનો પ્રયત્ન કરે અને ભગવંતોએ જેમ કહ્યું તેમ સદાચારમાં વર્તવાનો પ્રયત્ન કરે તો તેને પરમ શાંતિનો માર્ગ હજુ પણ આ ઊંડા અવસર્પણી કાળમાં પણ પ્રાપ્ત થવાયું છે. ભલે ને કાળ કંઈ આપણો હાથ ઝાલવા આવે નહીં, આપણે પુરુષાર્થ કરીએ તો આજે પણ સમ્યક દર્શન પામી શકીએ. અને કાળનું જ બહાનું લઈને કંઈ પુરુષાર્થ ન કરીએ, નાની કહે તેમ તો કોઈ કાળે નહીં થાય. આજે શું ભગવાન હાજર હોય તો નહીં થાય. ભગવાન કેમ કરે જ નહીં જીવ તો કોઈ કાળે એનો ઉદ્ધાર નહીં થાય. અને આજે પણ ભગવાન કેમ કરે તો આજે પણ થઈ શકે, પણ દ્રઢ નિશ્ચય જોઈએ. નાનીની આજ્ઞાઓ વર્તવાનો જેનો દ્રઢ નિશ્ચય વર્તે છે અને જે તે નિશ્ચયને આરાધે છે તેને જ જ્ઞાન સમ્યક પરિણામી થાય છે, તેને જ પરિણમે. એ આજે 100 વર્ષ પછી કે 1000 કે લાખ વર્ષ પછી પણ કરવું તો એ જ પડશે. પછી ભગવાનની હાજરી હોય કે ન હોય, ભગવાને કહ્યા પ્રમાણે જ કરવું છે, કરવું પડશે. કેમ કે આણાએ ધમ્મો આણાએ તો આજ્ઞાનું આરાધન એ જ ધર્મ છે, આજ્ઞાનું આરાધન એ જ તપ છે. ભગવાન કંઈ કરી આપે નહીં. ભગવાન મહાવીર હાજર હોય ત્યારે એ કંઈ આપી ન દે, લ્યો ભાઈ આ સમ્યક જ્ઞાન તમને આપી દીધું, કે લ્યો તમને સમકીત આપી દીધું. આજે અજ્ઞાનીઓ આપે છે, એને શરણે આવો એટલે સમકીત આપી દે, પણ નાની ના આપે. નાની તો પ્રભુ શ્રી કે પ્રભુ કરવું પડશે તમારે, પ્રભુ કરવું પડશે તમારે, જ્ઞાની કરી ના આપે, એ તો માર્ગ બતાવે. એમ દુષ્મ કાળનું પ્રબળ રાજ્ય વર્તે છે તો પણ અડગ નિશ્ચયથી સત્પુરુષની આજ્ઞામાં વૃત્તિનું અનુસંધાન કરી જે પુરુષો અગુપ્ત વીર્યથી સમ્યક જ્ઞાન દર્શન ચારિત્રને ઉપાસવા ઈચ્છે છે તેને પરમ શાંતિનો માર્ગ હજી પણ પ્રાપ્ત થવા યોગ્ય છે. આજે પણ પ્રાપ્ત થઈ શકે જે પરમ દ્રઢ નિશ્ચયથી જ્ઞાનીની આજ્ઞાની આધારે વર્તે તો. આ પ્રમાણે આ પત્ર પૂરો થયો. એનું પણ વિવેચન છે, થોડુંક જ છે તે આપણે વાંચી લઈએ, થોડુંક જ છે. પત્રાંક 767નું વિવેચન. શ્રીમદ રાજચંદ્ર આશ્રમ અગાસ વૈશાખવદ બીજ સંમત 2008. પૂજ્યશ્રી કહે, નાનીની આજ્ઞાએ ચાલવું પડે તો ચાલવું, ચાલવું પડે તો ચાલવું. કે ભાઈ જ્ઞાનીની આજ્ઞા છે જ ચાલવાની માટે ચાલવું એમ નહીં કે ભાઈ હવે જરૂરી છે ચાલવાનું દેહની ક્રિયા કરવા માટે તો ચાલવું. નાની એ પણ નાનીએ કહ્યું તેમ ઉપયોગપૂર્વક 4 ડગલા આગળ જોઈને નાનીની આજ્ઞાએ ચાલવું પડે તો ચાલવું, નાનીની આજ્ઞાએ બોલવું પડે તો બોલવું, નાનીની આજ્ઞાએ શુદ્ધ આહાર લેવો પડે તો લેવો, સ્વાદ માટે નહીં, શરીર ટકાવવા ભોજન લેવું પડે તો લેવું, એ પણ 42 દોષ રહિત લેવું. એ મળે તો લેવું, નહીં તો નહીં લેવું. નિર્દોષ આહાર મળે તો જ લેવું. નાનીની આજ્ઞાએ ઉપકરણ આદિ મૂકવા પડે તો મૂકવા, નાનીની આજ્ઞાએ મળમૂત્ર વિસર્જન કરવું પડે તો નિર્જંતુ ભૂમિ જોઈને વિસર્જન કરવું. ક્યાં મળત્યાગ ક્યાં કરવો કે નિર્જંતુક ભૂમિ હોય તે ઠેકાણે મળત્યાગ કરવો. નાનીની આજ્ઞા મુખ્યપણે તો આત્મામાં જ રહેવાની છે. આ મુખ્ય આજ્ઞા જ્ઞાનીની. વિભાવથી મુકાવું, સ્વભાવમાં આવું, સ્વભાવમાં જ રહેવું, બસ એ જ જ્ઞાનીની આજ્ઞા છે. એક સમય પણ અંતર્મુખ ઉપયોગ બહાર ન જાય, એક સમય માત્ર પણ ઉપયોગ નાનીની તો એ આજ્ઞા છે. મુખ્ય આજ્ઞા તો એ છે કે તમે નિરંતર સ્વભાવમાં જ રહો કે જે આનંદ સુખ છે. નાનીની આજ્ઞા મુખ્યપણે તો
આત્મામાં જ રહેવાની છે, આત્મામાં ન રહેવાય, ત્યારે નાનીની આજ્ઞાએ આત્માનો લક્ષ્ય રાખીને સમિતિમાં પ્રવર્તવું પડે તો પ્રવર્તવું. નાનીની આજ્ઞાએ આત્માનો લક્ષ્ય રાખીને, એટલે આત્માને ભૂલ્યા વિના 5 સમિતિમાં વર્તવું પડે તો પ્રવર્તવું, નહીં તો એ પણ નહીં. એ તો હંમેશા કે જે સ્વરૂપ ધ્યાનમાં જ રહો, આત્મધ્યાનમાં. કેમ કે ઉપયોગ બહાર જાય કે એને કર્મબંધ શરૂ થઈ જાય છે, શુભ કે અશુભ. એટલે આત્મધ્યાન કદી જો ન ચૂકાય, શુદ્ધ ઉપયોગમય દશા, તો ત્યાં પછી કર્મ બંધ નથી. એટલે જો ક્રિયા દેહ છે માટે કરવી જ પડતી હોય તો એ 5 સમિતિપૂર્વક કરવી, અને નહીં તો હંમેશા ગુપ્તીમાં જ રહેવું. નાનીની તો એ જ પ્રધાન આજ્ઞા છે. આ પ્રમાણે આ પત્ર પૂરો થયો. આ મુનિઓ માટે મુખ્યત્વે છે સમિતિ, તો આપણા માટે યત્ન છે. આપણે બી કોઈ પણ કામ કરતાં ઉપયોગ જાગૃત રાખવો, કોઈ રીતે પણ હિંસા ન થાય જીવની. કેમ કે અસાવધાની રાખવાથી નિરપરાધી જીવોની ઘણી હિંસા થાય છે. એટલે કોઈ પણ પાણી ઢોળતા હોઈએ, નાહતા હોઈએ, કે કંઈ પણ વસ્તુ લેતા હોઈએ, મૂકતા હોઈએ, ચાલતા હોઈએ, બોલતા હોઈએ, બોલવામાં પણ વિવેકપૂર્વક બોલવું, કે ગમે તેમ બોલી જવાય તો બીજાને આપણા પ્રત્યે દ્વેષ ભાવ આવી જાય, બેર બંધાઈ જાય. એટલે હિત મિતને પ્રિય બોલવું. ભોજન પણ નાનીઓ સંપૂર્ણ 42 દોષ રહિત આહાર લે તો આપણે પણ જે કંદમૂલાદિનો ભક્ષણ ન કરીએ, સપ્ત અભક્ષનો ત્યાગ કરીએ, રાત્રિ ભોજન ન કરીએ, આપણે એ પ્રમાણે પ્રવર્તવું. એમ જેટલો ઉપયોગ જાગ્રત હશે, જેટલી પાપની કે જીવ હિંસાની ક્રિયાઓ અલ્પ કરીશું, તેટલો આપણને લાભ છે. આપણા માટે યત્નાએ સમિતિ બરાબર છે. અને એ રીતે શુદ્ધ રીતે શ્રાવક જો યત્ન પાડે તો આગળ જતાં એ મુનિ ધર્મને પ્રાપ્ત કરે, અને એ 5 સમિતિપૂર્વક વર્તીને ગુપ્તીમાં જાય, અને ગુપ્તીમાં જઈ આત્મધ્યાન કરી કેવળ જ્ઞાન પામી અને મોક્ષને પામે છે. આ પ્રમાણે આ પત્ર પ્રભુશ્રીને લખેલો તે આજે પૂરો થયો. વિશેષ આપણે આવતીકાલે